શ્રાવણ મહિનો બસ સ્ટાર્ટ થઈ જ ગયો છે, તો શું તમે પણ એના એ જ જૂના ફરાળ બનાવો છો? તો આજે આપણે છે ને આપણા ગુરુકુળમાં એક નહીં પણ 2 નવા ફરાળ બનાવવાના છે, અને એ એટલા ટેસ્ટી બનાવીશું ને કે જેણે ઉપવાસ નહીં કર્યો હોય ને એને પણ ખાવાનું મન થઈ જશે. તો એના માટે તો સૌથી પહેલાં તો અહીંયા મેં એક બાઉલ લીધો છે. એમાં આપણે 1 કપ જેટલો ફરાળી લોટ લઈ લઈશું. આ રેડીમેડ બજારમાં આરામથી મળે છે, અને જો તમારે રેડીમેડ ના લેવો હોય ને તો આ લોટને ઘરે કેવી રીતે બનાવો ને એની રીત હું તમને આગળ જણાવી દઈશ કે કેવી રીતે તમે આને ઘરે પણ રેડી કરી શકો છો. તો ફરાળી લોટ 1 કપ લીધો છે. એમાં આપણે સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરી દેવાનું છે. અને હવે આપણે થોડું પાણી લઈને આનો આપણે છે ને મીડિયમ કઠણ લોટ બાંધીશું. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે લોટ ઢીલો ના થઈ જાય, કઠણ લોટ જ આપણે બાંધવાનો છે. અત્યારે આપણે આ લોટમાંથી છે ને ફરાળી પાપડી બનાવી રહ્યા છે. જનરલી આપણે જ્યારે સાદી પાપડી બનાવીએ ને ત્યારે એમાં મોણ એડ થતું હોય છે, પણ આમાં આપણે ફક્ત મીઠું અને લોટ જ એડ કરવાના છે, અને કઠણ લોટ એકદમ આપણે બાંધવાનો છે. અને આ પાપડીને બનાવીને તમે લગભગ 1.5 થી 2 મહિના જેટલું સ્ટોર પણ કરી શકો છો. એટલે જો શ્રાવણ મહિનો કોઈ ઘરમાં રહેતું હોય ને તો બલ્કમાં તમે બનાવીને રાખી દેશો ને તો પછી આ નાસ્તો છે ને ફક્ત 5-10 મિનિટમાં જ બનીને રેડી થઈ જશે, અને ઘરમાં બધા જ એને એન્જોય કરવાના છે. લોટ બંધાઈ જાય એટલે એને તેલથી આપણે કેળવી લેવાનો છે, અને એને આપણે થોડી વાર રેસ્ટ થવા માટે મૂકી દઈશું. અને એ જ બાઉલમાં આપણે ફરીથી 1 કપ જેટલો ફરાળી લોટ લઈ લઈશું. એમાં પણ આપણે સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરવાનું છે. અને હવે આપણે લોટ બાંધીશું, પણ આ લોટ છે ને એકદમ આપણે ઢીલો બાંધવાનો છે. રોટલીનો લોટ હોય ને એના કરતાં પણ ઢીલો. આપણે છે ને અત્યારે આમાંથી ફરાળી સેવ બનાવી રહ્યા છે, એટલે આપણે સેવ ચણાના લોટની જ્યારે બનાવીએ નાયલોન ત્યારે કેવું ઢીલું મિશ્રણ રાખતા હોઈએ છીએ, એટલો ઢીલો લોટ આપણે આમાંથી કરવાનો છે. તો જો એકદમ સાવ ઢીલો આપણે લોટ કરી લીધો છે. હવે આને પણ આપણે તેલથી કેળવી લઈશું, અને આને પણ આપણે 10 થી 15 મિનિટ જેટલો રેસ્ટ આપવાનો છે. આ સેવ જ્યારે તમે ખાશો ને ત્યારે તમે આપણે જે ચોખાના લોટની સેવ કેવી બનાવતા હોઈએ છીએ એના જેવો જ ટેસ્ટ આમાંથી આવતો હોય છે. તો હવે મેં છે ને 1 વાટકી જેટલી ખજૂર લીધી હતી, અડધી વાટકી જેટલી આંબલી અને અડધી વાટકી જેટલો ગોળ, અડધા ગ્લાસ જેટલું પાણી કુકરમાં ઉમેરીને એને 3 વિસલ વગાડી લીધી છે. આટલી તૈયારી મેં કરીને રાખી હતી. અને એને આ રીતે બ્લેન્ડરથી આપણે ઝેરી લઈને એ જે પેસ્ટ બને ને એને આ રીતે મોટા કાણાવાળી ડીશ હોય કે છીણી હોય એનાથી છે ને ગાળી લેવાની છે, એટલે જે મોટા રેશા છે ને આપણી ચટણીમાં એ નહીં આવે. અત્યારે આપણે ખજૂર આંબલીની ચટણી બનાવી રહ્યા છીએ, એ પણ ફરાળી. તો ઓલરેડી મારી પાસે ખજૂર આંબલીની ચટણી સ્ટોર કરેલી જ છે ફ્રીઝરમાં, પણ એ ફરાળી નથી, તો અત્યારે હું ફરાળી અલગથી બનાવી રહી છું. એમાં આપણે સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરી દઈશું, અને 1 ચમચી જેટલું અત્યારે હું એમાં લાલ મરચું પાવડર ઉમેરી રહી છું. હવે આપણે આ ચટણીને થીક જ રાખવાની છે, તો ફક્ત અડધા કપ જેટલું જ પાણી આપણે આમાં ઉમેરવાનું છે. અને આ ચટણીને બનાવીને તમે ફ્રીઝરમાં લગભગ 6 મહિના જેટલું સ્ટોર કરી શકો છો. અને એવું નથી કે આમાં જ કામ આવશે, ફરાળી નહીં હોય ને તો પણ આપણે જે ઇન્ગ્રીડિયન્ટ સાદી ચટણીમાં ઉમેર્યા છે એ જ બધા આમાં ઉમેરેલા છે, એટલે તમે આને નોર્મલ ચટણી તરીકે પણ ઉપયોગમાં લઈ જ શકો છો. તો આપણે આને છે ને 5 થી 7 મિનિટ જેટલું થવા દઈશું, જેથી આપણે જે પાણી ઉમેર્યું છે ને એ પડી જાય અને આપણી ચટણી સરસ થીક થઈ જાય. અને મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. બીજી તરફ આપણે જે લોટને રેસ્ટ આપવા મૂક્યો હતો એ લોટ સરસ રેડી થઈ ગયો છે, અને સરસ મસળીને એક મોટો લુવો આપણે કરી લેવાનો છે. અને હવે આમાંથી છે ને જેટલી મોટી વણાય એટલી મોટી અને એકદમ પાતળી એવી આપણે રોટલી વણીશું. રોટલી પાતળી હશે ને તો આપણી જે પાપડી છે ને સરસ ક્રિસ્પી થતી હોય છે. અને જો વચ્ચે તમને એવું લાગે કે રોટલી આપણી સરખી નથી વણાતી તો આ રીતે પાટલી ઉપર થોડું તેલ લગાવી લેવાનું, અને આ રીતે મોટી રોટલી વણીને આપણે કોઈ પણ કટર અથવા તો ઢાંકણા કે આવી રીતે, મેં અત્યારે જો નાની એવડી ડોલચી લીધી છે એની મદદથી આપણે એને આ રીતે ગોળ કટ કરી લઈશું, એટલે બધી જ આપણી છે ને પૂરી એક સરખી દેખાય આપણને. અને એને આપણે સરસ રીતે કાણા કરી લેવાના છે. આ પૂરી ફૂલશે ને તો એટલી ક્રિસ્પી નહીં થાય, એટલે કાણા સરખા કરવાના. અને આ જ રીતે હું બાકીની બધી જ પૂરીને વણીને રેડી કરી લઈશ. અને બીજી બાજુ આપણે જે તેલ મૂક્યું હતું ને એ પણ સરસ ગરમ થઈ ગયું છે, તો આપણે પૂરીને તળતા જશું અને વણતા જશું. અને આ પૂરીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર સરસ એકદમ બદામી જેવી અને ક્રિસ્પી થાય ને એવી આપણે થવા દેવાની છે. તો અહીંયા લગભગ 3-1 મિનિટ જેવો સમય થયો છે, અને તમે જોઈ શકો છો કે આપણા પૂરીનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે. તો આ જ રીતે હું બાકીની બધી જ પૂરી તળીને રેડી કરી લઈશ.
અને હવે આપણે જે સેવ માટેનો લોટ હતો ને એ પણ જો એકદમ સરસ ઢીલો રેસ્ટ થઈને થઈ ગયો છે. આ હાથમાં થોડો મને અત્યારે ચોંટી રહ્યો છે, તો હું આના ઉપર થોડું તેલ મૂકી દઈશ અને તેલથી કેળવી લઈશ. અને અહીંયા જો મેં સંચાને પણ સરસ તેલથી ગ્રીસ કરીને રેડી રાખ્યો છે. આપણે જે સાઇઝની સેવ બનાવી હોય ને એ સાઇઝની જાળી આમાં મૂકવાની છે. મેં એકદમ જે ઝીણી આપણી જાળી આવે ને સેવની એ અત્યારે મૂકી છે. સંચાને બંધ કરીને આપણે સેવ પાડી લઈશું. અને જ્યારે સેવ પાડતા હોય ને ત્યારે ગેસની ફ્લેમ છે ને આપણે એકદમ ધીરી રાખવાની છે. આ લોટ છે ને થોડો વધારે ચીકણો હોય છે, એટલે આપણે જે નોર્મલ નાયલોન સેવ બનાવતા હોય ને એટલી સરસ ગૂંચળું આપણાથી નહીં બને. આ રીતે થોડું એ ચીપકતું હોય છે, પણ સેવ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. તો આ રીતે એને પણ આપણે ધીરા ગેસે છે ને ગોલ્ડન જેવી થાય એવી તળાવવા દઈશું. તો અહીંયા જો આપણી સેવ પણ તળાઈને રેડી થઈ ગઈ છે. આ જ રીતે આપણે બાકીની બધી જ સેવને તળીને રેડી કરી લઈશું. સેવ તળાઈ જાય એટલે એ જ તેલમાં આપણે છે ને શીંગને તળવાની છે. તો હું અત્યારે ઘરે જ મસાલા શીંગ બનાવી રહી છું. તો તમારે જેટલા પ્રમાણમાં જોઈતી હોય એટલા પ્રમાણમાં શીંગ તમારે આમાં તળી લેવાની છે. આ રીતે જો સહેજ ફાડિયા જેવો થઈ જાય ને વચ્ચેથી એટલી આપણે એને તળવાની છે. અને પછી આપણે એને પ્લેટમાં નીકાળી લઈશું. અને જ્યારે ગરમ ગરમ જ હોય ને તેલમાંથી નીકાળી હોય તરત જ આપણે એના ઉપર મીઠું એટલે કે સિંધવ મીઠું અને લાલ મરચું ભભરાવી દેવાનું છે. તમે આમાં દળેલી ખાંડ પણ ઉમેરી શકો છો. અત્યારે હું નથી ઉમેરી રહી. તો અહીંયા ઓલમોસ્ટ આપણી બધી જ તૈયારી થઈ ગઈ છે. સેવ જેટલી જોઈતી હતી ને એટલી મેં ડીશમાં લઈ લીધી, બાકીની મેં ડબ્બામાં સ્ટોર કરી લીધી છે. આ રીતે એના ટુકડા કરી લઈશું. અને હવે ફટાફટથી આપણે સૌથી પહેલાં તો સેવ પૂરીની ડીશ બનાવીએ. તો આપણે જે પાપડી બનાવી હતી એ આપણે આ રીતે ગોઠવી દેવાની છે. આ જ્યારે મેં બનાવી હતી ને, આ તો હું બીજા દિવસે વિડીયો પોસ્ટ કરી રહી છું. રાત્રે કાલે બનાવી હતી ને તો છોકરાઓને તો ઉપવાસ હતો ને, તો એ લોકોએ પણ જે જમવાનું બનાવ્યું હતું ને એ ના ખાધું, અને આ ફરાળ જ એ લોકોએ કર્યું હતું. તો આપણે ઉપરથી આ રીતે જો જે તીખો ફરાળી ચેવડો આવે ને એ મૂકી દેવાનો છે. સાથે મેં અહીંયા ફરાળી ગ્રીન ચટણી બનાવીને રેડી જ રાખી હતી, એ આપણે મૂકી દઈશું. આમાં મેં છે ને ધાણા, લીલા મરચાં, દહીં, ટોપરાનું છીણ, લીંબુનો રસ, સિંધવ મીઠું ઉમેરીને આ રીતે ગ્રીન ચટણી તૈયાર કરેલી છે. ઉપરથી બાફેલા બટેકા મૂકી દઈશું. સાથે ઝીણા સમારેલા ટમેટાં. અહીંયા તમારી પાસે કાચી કેરી હોય ને તો એ પણ તમે ઝીણી ઝીણી સમારીને લઈ શકો છો. સાથે દાડમના દાણા મૂકવાના છે. આપણે જે સેવ બનાવીને રાખી હતી એ આપણે મૂકી દઈશું. અને ઉપરથી છેલ્લે આપણે જે ગળી ચટણી બનાવીને રાખી છે એ મૂકવાની છે. ઉપરથી થોડી સેવ હજુ હું ભભરાવી દઈશ. અને સૌથી પહેલાં એને છે ને હું આ સેવપૂરીની ડીશ આપી દઉં. અને જ્યાં સુધી આ સેવપૂરી ફિનિશ કરે ને ત્યાં સુધી આપણે ફટાફટથી આપણી બીજી ફરાળી વાનગી એટલે કે ફરાળી ભેળ બનાવી લઈએ. તો એના માટે આપણે છે ને લગભગ 2 મુઠ્ઠા જેટલો તીખો જે ફરાળી ચેવડો આવે ને એ લેવાનો છે. આમાં પ્રમાણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું બધી જ વસ્તુનું કરી શકો છો. 1 મુઠ્ઠી જેટલો આપણે જે ગળ્યો ચેવડો આવે ને એ લેવાનો છે, ડ્રાયફ્રૂટવાળો. સાથે એમાં જે મસાલા શીંગ બનાવીને રાખી હતી એ આપણે ઉમેરી દઈશું. ઝીણા સમારેલા બાફેલા બટેકા, જે ફરાળી સેવ બનાવીને રાખી હતી એ આ રીતે ભૂકો કરીને ઉમેરી દઈશું. ઝીણા સમારેલા ટમેટાં અને દાડમના દાણા ઉમેરવાના છે. આ સ્ટેજ ઉપર છે ને આપણે જે ફરાળી પાપડી બનાવીને એનો ભૂકો કરીને આમાં ઉમેરવાનો હોય છે. અત્યારે હું નાખવાનું ભૂલી ગઈ હતી, તો તમે આમાં ચોક્કસથી એડ કરી દેજો. એમાં ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ચટણી તમારે તમારી ચોઈસ પ્રમાણે ઉમેરવાની છે. અને આ સ્ટેજ ઉપર હજુ તમે છે ને આમાં જે આપણે બટેકાની કાતરી આવે એ અને કેળા વેફરનો ભૂકો કરીને પણ એડ કરી શકો છો. ઉપરથી થોડો અમથો ચાટ મસાલો ઉમેરી દઈશું. ભેળમાં તો જેટલું ઉમેરીએ ને એટલું ઓછું છે. બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે. અને જો તમે ઉપવાસમાં ચીઝ ખાતા હોય ને તો તમે જ્યારે આને સર્વ કરો ને ત્યારે ઉપરથી ચીઝ છીણીને પણ સર્વ કરી શકો છો. તો કેવી લાગી આજની આ બંને ચટાકેદાર રેસીપી મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક શેર ચોક્કસથી કરી દેજો. તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.